વિસ્તારમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત કરવા દરેક નાગરિક તત્પર છે। ત્યારે ચૂંટણી પંચે છેવાડાના વિસ્તારોમાં મતદાન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે। અમરેલી જિલ્લામાં આવેલા શિયાળબેટ ટાપુમાં મતદાન માટે ખાસ તૈયારી કરાઈ છે। દરિયા વચ્ચે આવેલા શિયાળબેટમાં ચૂંટણી પંચે બોટની મદદથી ઈવીએમ પહોંચાડ્યા છે। ચૂંટણી ફરજ પર રહેનારા કર્મચારીઓ પણ બોટના માધ્યમથી શિયાળબેટ પહોંચ્યા છે। કર્મચારીઓ માટે પીપાવાવ પોર્ટથી 2 બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી। શિયાળબેટ અમરેલી જિલ્લાનું એક વિશિષ્ટ મહત્વ ધરાવતો ટાપુ છે। આવતીકાલના 7 તારીખના લોકસભા ચૂંટણી અન્વયે ત્યાં આપણી પોલિંગ ટીમને આપણે બોટ મારફતે ટ્રાન્સપોર્ટ કરીએ છીએ। આથી આ મતદાન મથકો એક અનેરું મહત્વ ધરાવે છે। આના માટે થઈને આપણે પીપાવાવ પોર્ટ જેટી ખાતે 2 બોટની વ્યવસ્થા કરેલી છે। દરિયા વચ્ચે આવેલા અંતરિયાળ વિસ્તારમાં મતદાતાઓ પોતાના અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે બોટના માધ્યમથી 25 કર્મચારીઓને શિયાળબેટમાં ચૂંટણી ફરજ પર મોકલ્યા। શિયાળબેટમાં 5000 જેટલા મતદારો છે અને 5 બૂથ પર મતદાન યોજાશે। શિયાળબેટ પર આપણા 5 બૂથો આવેલા છે, જેમાં 5087 મતદારો નોંધાયેલા છે અને આ 5 મતદાન મથકો શિયાળબેટ હાઈસ્કૂલ ખાતે આવેલા છે। અહીંથી પોલિંગ ટીમ પોતાના મશીનો પોતાનું સાહિત્ય મેળવી ઝોનલ સાથે પોતાના રૂટની બસમાં બેસીને પીપાવાવ પોર્ટ સુધી જશે। ત્યાંથી લાઈફ જેકેટ અને અન્ય સુવિધાઓ સાથે બોટ મારફતે શિયાળબેટ ટાપુ પર પહોંચશે। લોકશાહી ત્યારે સાર્થક થાય જ્યારે તેમાં દરેક પ્રજાની ભાગીદારી હોય। કોઈ નાગરિક પોતાના મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે કમર કસી છે। અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ટાપુ છે, જ્યાં મતદારો છે તે મતદાનથી વંચિત ન રહે તે પ્રકારની ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। આપનું દ્રશ્ય બતાવીશ। ઈવીએમ સહિતના જે સામગ્રી છે તે તંત્ર દ્વારા લઈ જવામાં આવી રહી છે અને સાથે સાથે 25 જેટલા કર્મચારીઓ છે તે શિયાળબેટ ગામમાં તૈનાત કરવામાં આવ્યા છે। જે પ્રકારે બોટ મારફતે તંત્રના અધિકારીઓ છે તે પહોંચી રહ્યા છે, જે રીતે મતદાનની જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પોલીસ તંત્ર સહિતના નોડલ ઓફિસરો સહિતના અધિકારીઓ કર્મચારીઓ છે તે પહોંચી રહ્યા છે। 5000 ઉપરાંતના મતદારો છે તે આવતીકાલે શિયાળબેટમાં મતદાન કરવાના છે ને તેને લઈને ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ છે તે શિયાળબેટમાં દર વખતની જેમ આ વખતે પણ કરવામાં આવશે ને જે પ્રકારે વધુમાં વધુ મતદાન થાય શિયાળબેટમાં તે પ્રકારનું ચૂંટણી તંત્ર દ્વારા એક આયોજન વિશેષ કરવામાં આવ્યું છે। જયદેવ કાઠી, TV9 શિયાળબેટ। તો હવે સમય